અમુક લોકોની નેતાગીરી મારા નામેથી ચાલી રહી છે, આવો કટાક્ષ કર્યો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે વિપક્ષના નેતાઓ એક બાદ એક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને સીધા જ સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ હવે આ જ દરેક સવાલનો જવાબ એક જાહેર કાર્યક્રમની અંદર હર્ષ સંઘવીએ આપ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો ને ક્યાંક વિપક્ષના નેતાઓ દ્વારા સીધા સવાલ છે તે હર્ષ સંઘવીને લઈને ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે હર્ષ સંઘવી છે એમણે વિરોધીઓને જવાબ આપ્યો છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોની નેતાગીરી છે તે મારા નામને કારણે ચાલી રહી છે, એટલે કે હર્ષ સંઘવીને કારણે ચાલી રહી છે। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ ને બાદ આ વિષયને લઈને વિગતે વાત પણ કરીએ। હું તો દરરોજ સવારે જ્યારે જાગું ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ, બરાબર છે, એ દરરોજ પેકેજ તૈયાર જ હોય। મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય। મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સોય નથી આવતો। એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો, બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે। હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુઃખી થતો, કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ, અલગ અલગ લેવલ ઓફ થોટ પ્રોસેસ હોય છે। હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે। क्या बात, क्या बात। મદદ કરતા કરતા કોઈક વાર કદાચ ભૂલ થાય બી, નથી થતી એવું નથી, પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું। મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે। પણ હું 100% એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે દરરોજ જે ડીલ્સ આવતી હોય, દરરોજ જે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય એના ઉપર કામ કરતા હોય, પણ લાઈફમાં એક મેઇન ફોકસ તો નક્કી કરવું જ જોઈએ કે આ મારું મેજર ફોકસ છે, આ મારું ડેડિકેટેડ કામ છે અને આ કામ પૂરું થયા પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ, એમ કહે ને કે પેલો આપણે 50%માં કોઈ લઈને આવી જાય કોઈ વસ્તુ, એટલે આપણે 2 કલાક આપણા બગાડ લઈએ, ભલે પછી 50%માં 5% જેવું બી ના નીકળે, પણ એમાં આપણે આપણો ટાઈમ એટલો બધો કિલ કરી લેતા હોઈએ છીએ કે મેજર ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણી ફિલ્ડ છે, જેમાં આપણી ગ્રીપ છે, એ બધા જ કામોને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે। બીજી વસ્તુ એવી છે કે તમે દરરોજ નવું નહીં વિચારશો। ક્રિએટિવિટી ઇઝ મસ્ટ। જો ક્રિએટિવિટી તમારી લાઈફમાંથી જતી રહેશે ને તો રૂપિયા કોઈ કામ નહીં આવે, બહુ સાચું, સફળતા બહુ કોઈ સાચું। કામ નહીં આવે અને તમે કંટાળી જશો, એક લેવલ પર કંટાળી જશો। હવે ભાઈ ફેમિલી સક્સેસ થઈ ગયું, નામ થઈ ગયું, બ્રાન્ડ થઈ ગઈ, ફાર્મ હાઉસ થઈ ગયા, બંગલોઝ થઈ ગયા, તમારી ગાડીઓના શોખ પૂરા થઈ ગયા, પણ તમારે કંઈક અલગ વિચારવું છે। વિચારવું હોય ને તો નરેન્દ્રભાઈ જેવું વિચારવાનું કે સક્સેસ એ પોતાના માટે નથી જીવતા, તમારા સૌ લોકો જોડે હજારો લોકો જોડાયેલા છે, ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી। આ હજારો લોકોને તમે જોબ્સ આપી રહ્યા છો। તમે એવું વિચારો કે તમારી સફળતા, તમારા સપના બધા સાકાર થઈ ગયા, પણ અગર તમે જો આ સપના સાકાર થઈ ગયા ને એકની એક વસ્તુ ચલાયા રાખશો, તમારી લાઈફમાંથી એ પેશન જતું રહેશે, એ સ્પાર્ક અગર જતો રહેશે કંઈક કરવા માટેનું, તો તમે વિચારો કે તમે માત્ર તમારું પોતાનું લોસ નથી કરતા, તમે તમારી જોડે જે જોડાયેલા થાઉઝન્ડ્સ ઓફ ફેમિલીઝ છે ને એ લોકોના।
જે રીતે અહીંયા હર્ષ સંઘવીએ સીધો જ જવાબ વિરોધીઓને આપ્યો છે, કારણ કે આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા વિપક્ષના નેતાઓ છે, એમાં ખાસ કરીને વાત કરવામાં આવે જિગ્નેશ મેવાણીની, તો તેમના દ્વારા પણ ક્યાંક દારૂ અને ડ્રગ્સના મુદ્દે સીધા સવાલો છે તે હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યા હતા. એ બાદ આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે, કોંગ્રેસના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને ઘણા બધા સવાલો ઊભા કરતા હોય છે, તેમની સામે ક્યાંક આકરા પ્રહાર કરતા હોય છે. પરંતુ હવે આ સમગ્ર મામલે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે તેમને સીધો જ જવાબ વિરોધીઓને આપ્યો છે. અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકોનું એક જ કામ છે કે સવારે ઉઠીને હર્ષ સંઘવીના વિરોધમાં જવાનું, તેમના વિશે વાતો કરવાની, ને ઘણા બધા લોકોની નેતાગીરી હર્ષ સંઘવીના નામે ચાલી રહી છે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારે હાલ હર્ષ સંઘવીના નિવેદનના કારણે રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે, કારણ કે હર્ષ સંઘવીએ જે રીતે વિરોધીઓને જવાબ આપ્યો છે, એ લોકોની નેતાગીરીને લઈને જવાબ આપ્યો છે, એના જ કારણે અત્યારે હાલ રાજકારણ પણ ગરમાયું છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં રાજકારણની અંદર કયો વળાંક આવે છે, ને જે રીતે વિરોધીઓને જવાબ આપવામાં આવ્યો છે એ જ વાતને લઈને હવે આગળ શું થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.